અમદાવાદમાં રફતારના રાક્ષસોનો કહેર યથાવત। મેમનગરમાં કાર ચાલકે અનેક વાહનોને લીધા અડફેટે। અકસ્માત થતા વાહન ચાલકો ઇજાગ્રસ્ત થયા છે। GJ01WA 5408 નંબરની કારના ચાલકની આ કરતૂત છે। કાર ચાલક દારૂના નશામાં હોવાનો આક્ષેપ છે। અકસ્માતને લઈ અફરાતફરીનો માહોલ સર્જાયેલો છે। અકસ્માતની ઘટનાઓને લઈને સ્થાનિકોમાં આક્રોશ જોવા મળ્યો। પોલીસે કાર ચાલકને ઝડપીને વધુ કાર્યવાહી હાથ ધરી છે। તો ફરી એક વખત અકસ્માતની ઘટનાઓ વારંવાર સામે આવી છે, ત્યારે જાણે કે લોકોને કાયદો વ્યવસ્થાની કંઈ પડી જ ન હોય એવી રીતે નશો કરી અને કાર હંકારી રહ્યા છે। અમદાવાદની આ ઘટના છે। અમદાવાદમાં રફતારના રાક્ષસોને જાણે કે પોલીસનો કોઈ ખોફ જ નથી, અને પોલીસનો ખોફ હોય પણ કેમ, કારણ કે પોલીસ પણ હજુ સુધી ઊંઘતી જ ઝડપાઈ છે। વધુ એક વખત કાર ચાલકે નશો કરી અને બેફામ સ્પીડે કાર ચલાવી છે, એટલા જ માટે સ્થાનિકોમાં અત્યારે રોષની લાગણી છે। અમદાવાદના મેમનગરની આ ઘટના છે કે જ્યાં કાર ચાલકે દારૂનો નશો કર્યો હતો। ગઈકાલે પણ આ જ પ્રકારની ઘટના સામે આવી હતી। ખેડાથી આ પ્રકારની ઘટના સામે આવી હતી, અને આજે અમદાવાદના મેમનગરની આ ઘટના છે કે જ્યાં દારૂનો નશો કરી કાર ચાલકે બેફામ રીતે કાર હંકારી અને અનેક વાહનોને અડફેટે લીધા છે। કાર ચાલકને અત્યારે ઝડપી અને કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે। એવું હતું અમદાવાદમાં કે તથ્ય પટેલે જે કૃત્ય કર્યું હતું, ત્યારબાદ અમદાવાદની પોલીસ જાગશે, પેટ્રોલિંગમાં વધારો થશે, અને અમદાવાદની પોલીસની જે કામગીરી છે તે શૂન્ય કામગીરી જોવા મળી રહી છે। એટલા જ માટે અમદાવાદમાં દરરોજ આ પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે। દારૂના નશામાં બેફામ કાર ચાલકો કાર હંકારી અને અન્યના જીવ જોખમમાં મૂકી રહ્યા છે। અમદાવાદમાં રફતારના રાક્ષસનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે। મેમનગર પાસે આવેલા વિસ્તારમાં અહીંયા જે કાર ચાલકે અકસ્માત સર્જ્યો છે, એક સાથે અનેક વ્હીકલોને અડફેટે લીધા છે। સીધા જે દ્રશ્ય જોવા મળે છે, ઈજાગ્રસ્ત વાહન ચાલકને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। આ પ્રકારે રફતારના રાક્ષસો છે તે વારંવાર બેફામ થતા નજરે પડી રહ્યા છે। મોટાભાઈ, અહીંયા શું થયું હતું અને આ પ્રકારે અમદાવાદમાં અવારનવાર અકસ્માત થઈ રહ્યા છે, લોકોને કેટલો ડર રહે છે? આમાં હવે શું છે, અમે બી સાચવીને બી છોકરાઓને મોકલતા બી ગભરાઈએ છીએ, કારણ કે અવારનવાર રોડ ઉપર અવારનવાર 2 કેસ થઈ ગયેલા છે। અત્યારે હું હાલમાં હોસ્પિટલથી જ આવું છું, 108માં મેં મોકલ્યા એમને। અત્યારે બેન સિરિયસ છે અને કાકાને બહુ વાગ્યું છે, એમને ટાંકાને બધું લીધેલું છે। ચાલકે અકસ્માત સર્જ્યો કે પછી 2 કાર વચ્ચેનો અકસ્માત? આમાં કાર ચાલક આગળથી આવતો હતો, સાઈડમાં બધા હતા, એમને એકદમ જ બધાને લઈ નાખ્યા છે। હવે કાર ચાલક કઈ મુવમેન્ટમાં હતો અમને ખ્યાલ નથી, અને અમે તો સીધા ઇન્ફોર્મ થાય એટલે અહીંયા આવીને જોયું તો આખો બિહામણો ચહેરો હતો। કેટલા લોકોને ઈજા? ટોટલી 3 જણને ઈજા થઈ છે, 2 અત્યારે હોસ્પિટલમાં છે। વારંવાર આ પ્રકારે અમદાવાદમાં નબીરાઓ બેફામ બને છે, કાર ચાલકો બેફામ બને છે, કોઈ સજા એવી થાય કે જેમાં આ લોકો બેફામ ના બને એવું લાગી રહ્યું છે? હવે આમાં શું છે, કડક કાર્યવાહી થાય તો આ બધા થોડા સુધરે। અમદાવાદમાં એક નહીં અનેક અકસ્માત થાય છે, કેટલો ડર લાગે છે હવે શહેરીજનો? ડર લાગે છે, અને બીજું જે મૃત્યુ પામે છે એ લોકોના પરિવારજનોને સવારે સ્કૂલ ટાઈમ હતો, બિચારા છોકરાઓને લઈને મા બાપ જતા હોય અને આવું થાય, અને જે થયું એ જોઈ શકાય એમ પણ નહોતું। એટલે બહુ જ ખરાબ હાલત થઈ ગઈ છે, અને આમ આપણે જોયું નથી પણ સાંભળતા જ એટલી અરેરાટી થઈ ગઈ છે તનમાં અને મનમાં। તો જ્યારે એ લોકોએ જોયું હશે, એ લોકોએ ફેસ કર્યું હશે, તો એ લોકોને કેવું થયું હશે? અમદાવાદમાં બેફામ ડ્રાઇવિંગ વારંવાર સામે આવે છે, એક જાગૃત નાગરિક તરીકે શું અપીલ કરશો? જાગૃત નાગરિક તરીકે આ જે લોકો સવારે સ્પીડમાં વાહનો ચલાવે છે, ત્યારે એ લોકોને માટે આપણે ડરતો હોઈએ। મને બી ડર લાગે છે કે હું સવારે વોક કરવા જઉં છું કે આવી રીતે ગાડીઓ આવતી હોય છે, તો હું બી ઘણી વખત ત્યાં બાજુમાં હટી જાઉં છું, કારણ કે એ લોકોનું સવારે ઠેકાણું નથી હોતું ક્યાં કેવી રીતે ગાડી ચલાવે। જે સીધા જે દ્રશ્ય અહીંયા જોવા મળી રહ્યા છે કે એક નહીં, 2 નહીં, પરંતુ અનેક વાહનોને આ 4 વ્હીલર ચાલકે અડફેટે લીધા હતા, અને લોકોમાં પણ ભયાનક જે અકસ્માત થયો હતો જેને લઈને રૂવાટા અધર કરી દે તેવો અકસ્માત અહીંયા સામે આવ્યો હતો। જો કે કાર ચાલક અને એક્ટિવા ચાલક સહિતને ઈજાગ્રસ્ત થયા હોવાના કારણે નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવે છે, પરંતુ રફતારના રાક્ષસનો કહેર હજી પણ યથાવત રહ્યું છે। લોકો હજી ડરેલા જોવા મળે છે। અંકલ, કેટલા વાગ્યાની આસપાસ આ અકસ્માત અને એક શહેરીજન તરીકે હવે કેટલો ડર લાગે છે લોકોને, આવા કાર ચાલકો હોય કે આવા બેફામ ડ્રાઇવિંગ કરતા હોય લોકો? સવારે 7:30ના અરસામાં બનેલું છે, અને હું અહીંયા બાજુના ઘરમાં જ અમે રહીએ છીએ।
એટલે જે અવાજ સાંભળીને સવારે આવીને જોયું અને જે પરિસ્થિતિ જોતા એમ લાગ્યું કે પહેલાં તો તથ્યકાંડ જેવું થયું હોય એવી પરિસ્થિતિ દેખાઈ હતી, પણ ત્યાર પછી જોયું તો વ્હીકલોને નુકસાન વધારે છે. એક બેનને ગંભીર ઈજા થયેલી છે. અમારી સોસાયટીના એક વડીલ કાકાને પણ થોડીક ઈજા થયેલી હતી, એમને પણ સોલા સિવિલમાં એડમિટ કરેલા છે. એટલે